ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર તો કે લાસ્ટની અંદર આપણે તો કે 2 યુનિટ કમ્પ્લીટ કરેલા હતા. જે ફર્સ્ટ હતું વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ અને સેકન્ડ વન હતું કોસ્ટ ઓફ કેપિટલ. તો 2 યુનિટ કમ્પ્લીટ કર્યા છે. આજે આપણે ત્રીજું યુનિટ સ્ટાર્ટ કરવાના છીએ, જે છે લિવરેજ. તો લિવરેજ આપણે સ્ટાર્ટ કરશું. જે લિવરેજનું તમારું જે યુનિટ છે એ તમારું સેમેસ્ટર 4ની જે એસવાય બીબીએની બુક છે કે જેની અંદર યુનિટ નંબર 4 છે, જેમાં કેપિટલાઇઝેશન્સ અને લિવરેજ બંને છે. પણ એમાં તમારા સિલેબસમાં ફક્ત ને ફક્ત ખાલી લિવરેજ છે એ જ તમારું કવર થશે. એટલે કે તમારે ખાલી યુનિટ નંબર 3 છે લિવરેજ છે એ જ તમારે ભણવાનું છે. એટલે કે એમાં 2 યુનિટ છે, એમાંથી એક ચેપ્ટર ભણવાનું નથી કેપિટલાઇઝેશન્સ. ફક્ત ને ફક્ત તમારે લિવરેજ જ તમારા સિલેબસમાં આવે છે, સમાવેશ થાય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 3, જે છે લિવરેજ. તો લિવરેજનું મિનિંગ શું થાય? લિવરેજ એટલે સાદી ભાષામાં કહીએ તો આપણે કહેવાય કે એક્સપેન્સીસ. એટલે કે કોઈ પણ આપણે પ્રોફિટ કમાવા માટે, સેલ્સ વધારવા માટે કંઈ પણ આપણે એક્સપેન્સ કરીએ છીએ તો એને શું કહેવામાં આવે છે? લિવરેજ, ફાઇનાન્સની દ્રષ્ટિએ. તો ફર્સ્ટલી સ્ટાર્ટ વિથ ધી ઇન્ટ્રોડક્શન. આપણે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ તો લિવરેજ ઇન ધી ફિઝિક્સ મીન્સ, એટલે કે ભૌતિક રીતે લિવરેજની વ્યાખ્યાયિત કરવું હોય તો લિવરેજ એટલે શું કહેવાય છે? એન એડ ઇન ધી લિફ્ટિંગ ઓફ ધી હેવી ઓબ્જેક્ટ. કોઈ હેવી ઓબ્જેક્ટ માટે, એટલે કે કોઈ ખૂબ સારો એવા હેતુ માટે તમે કંઈક એની અંદર એડ કરો છો, લિફ્ટિંગ કરો છો, એટલે કે લેટ ગો કરો છો, અમુક ખર્ચાઓ કરો છો, તેને શું કહેવામાં આવે છે? લિવરેજ. ઇન ધી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની દ્રષ્ટિએ લિવરેજ ઇઝ અ યુઝ ટુ મેઝર ધ ચેન્જ ઇન ધી પ્રોફિટ ડ્યુ ટુ ધ ચેન્જ ઇન ધી સેલ્સ ઓર ઇન ધી અધર ફેક્ટર્સ. એટલે કે તમારો પ્રોફિટ છે એ ચેન્જ થાય છે. કોના કારણે? તો કે કાં તમારું સેલ્સમાં ચેન્જ થાય છે અથવા તો કોઈ બીજા કારણોસર તમારો જે પ્રોફિટમાં ચેન્જીસ આવે છે, તો એને શું કહેવામાં આવે છે? લિવરેજ. એટલે કે સેલ્સ વધવાથી પ્રોફિટમાં જે વધારો કંઈક ઇફેક્ટ આવે છે, ચેન્જ આવે છે, અથવા તો કોઈ બીજા ફેક્ટરને કારણે પ્રોફિટમાં જે ચેન્જ આવે છે, તો એને શું કહેવામાં આવે છે? લિવરેજ. કોસ્ટ આર બ્રોડલી ડિવાઇડેડ ઇન્ટુ ધ પ્રોફિટ કેલ્ક્યુલેટેડ બાય ડિડક્ટિંગ ધી કોસ્ટ ફ્રોમ ધી રેવન્યુ ઓર ધ સેલ્સ. હવે આ પ્રોફિટ છે એ કેમાંથી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે? તો કે આપણી જે ટોટલ રેવન્યુ છે, એટલે કે ટોટલ રેવન્યુ એટલે કે સેલ્સ જે છે એમાંથી આપણા એક્સપેન્સીસ બધા બાદ કરીએ તો જે બાકી વધેલો ભાગ છે એને આપણે શું કહે છે? આપણા બિઝનેસનો પ્રોફિટ કહી શકાય. કોસ્ટ આર બ્રોડલી ડિવાઇડેડ ઇન્ટુ ધી 2 કેટેગરીઝ, વેરિયેબલ વિથ ધ ચેન્જ ઇન ધી સેલ્સ વેર ધ ટોટલ ફિક્સ કોસ્ટ રિમેન ધી કોન્સ્ટન્ટ વિથ ધ એની ચેન્જ ઇન ધી સેલ્સ. હવે આ કોસ્ટ છે, આ ખર્ચા છે, એને 2 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. એક છે વેરિયેબલ કોસ્ટ અને બીજી કઈ છે? ફિક્સ્ડ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ છે એ શું છે? તો કે ચેન્જ વિથ ઇન ધી સેલ્સ, એટલે કે સેલ્સની અંદર ફેરફાર થવાને કારણે વેરિયેબલ કોસ્ટ છે એમાં પણ શું થાય છે? ચેન્જીસ આવે છે. ઇન શોર્ટ, વેરિયેબલ કોસ્ટ એટલે શું કહેવાય? પર યુનિટ ચેન્જીસ થતા હોય તો એને કઈ કહેવાય છે? વેરિયેબલ કોસ્ટ. એટલે કે સપોઝ કે હું 1 યુનિટ બનાવું છું તો 1 યુનિટનો ખર્ચો જેટલો હશે તો 2 યુનિટ બનાવીશ તો વેરિયેબલ કોસ્ટ વધી જશે, 3 યુનિટ બનાવીશ તો એનાથી પણ વધશે. એટલે કે પર યુનિટ જે ચેન્જીસ આવતા હોય તો એવી કોસ્ટને કઈ કહેવામાં આવે છે? વેરિયેબલ કોસ્ટ. જ્યારે બીજી દ્રષ્ટિએ બીજી કોસ્ટ કઈ છે? ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. એટલે કે સ્થિર ખર્ચાઓ જે શું છે? રિમેન ધી કોન્સ્ટન્ટ વિથ ધ એની ચેન્જ ઇન ધી સેલ્સ. એ હંમેશા સ્થિર જ રહે છે. ગમે એટલું સેલ્સ થશે તો પણ એ ફિક્સ કોસ્ટ એટલી જ રહે. એટલે કે 1 યુનિટ બનાવો તો એટલો જ ખર્ચો થાય, 10 યુનિટ બનાવો તો એટલો ખર્ચો થાય, ને 100 યુનિટ બનાવો તો પણ એટલો જ ખર્ચો થતો હોય. તો એવી કોસ્ટને કઈ કહેવામાં આવે છે? ફિક્સ કોસ્ટ. ઇન ધી ફાઇનાન્સ મેનેજમેન્ટ, લિવરેજ ફોકસિંગ ઓન ધી ફિક્સ્ડ કોસ્ટ. હવે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર લિવરેજ છે એ કોને ફોકસ કરે છે? ફિક્સ્ડ કોસ્ટને ફોકસ કરે છે. હાયર ફિક્સ્ડ કોસ્ટ વિલ રિઝલ્ટ ઇન્ટુ ધી હાયર લિવરેજ. એટલે કે જો બિઝનેસની અંદર ફિક્સ્ડ કોસ્ટ વધારે હશે તો લિવરેજ કેવું હશે? વધારે હશે. એન્ડ ધ લોઅર ફિક્સ કોસ્ટ વિલ હેવ અ લોઅર લિવરેજ. અને જો ઓછી ફિક્સ્ડ કોસ્ટ હશે તો લિવરેજ પણ કેવું હશે? ઓછું હશે. ફિક્સ્ડ કોસ્ટ ઇઝ અ ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ ધી 2 કેટેગરીઝ. હવે આ જ ફિક્સ્ડ કોસ્ટ છે એને તમે બીજી 2 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. ફર્સ્ટ, ફિક્સ્ડ ઓપરેટિંગ કોસ્ટ લાઇક અ રેન્ટ, સેલરી, ડેપ્રિશિએશન્સ એક્સેટ્રા. એન્ડ ધ સેકન્ડ ઇઝ અ ફિક્સ્ડ ફાઇનાન્શિયલ કોસ્ટ લાઇક ધી ઇન્ટરેસ્ટ ઓન ધી ડિબેન્ચર્સ, ઇન્ટરેસ્ટ ઓન ધી લોન એક્સેટ્રા. એટલે કે આ જે ફિક્સ્ડ કોસ્ટ છે એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી છે ઓપરેટિંગ ફિક્સ કોસ્ટ અને બીજી છે ફાઇનાન્શિયલ ફિક્સ્ડ કોસ્ટ. ઓપરેટિંગ ફિક્સ કોસ્ટ એટલે શું? ઓપરેશનને લગતું. ઓપરેશન એટલે કે પ્રોડક્શનને લગતા જે પણ ખર્ચા થતા હોય એમાં જે કોસ્ટ લાગે છે તો એને કહેશું આપણે ઓપરેટિંગ ફિક્સ કોસ્ટ, કે જેની અંદર રેન્ટ, ભાડું, સેલેરી,
ડેપ્રિશિએશન્સ એ જ બધું વસ્તુ લાગે છે. જ્યારે ફિક્સ્ડ ફાઇનાન્શિયલ કોસ્ટ એટલે કે તમે કંઈક ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ તમે ઇસ્યુ કરો છો, ડિબેન્ચર છે, ઇક્વિટી છે, પ્રેફરન્સ શેર્સ છે, એના માટે જે બિઝનેસને ખર્ચા થાય છે તો એને કઈ કહેવામાં આવે છે? ફાઇનાન્શિયલ કોસ્ટ. લાઈક ધ ઇન્ટરેસ્ટ ઓન ધી ડિબેન્ચર એટલે કે ડિબેન્ચર ઉપર આપણે શું ચૂકવતા હોય છે? ઇન્ટરેસ્ટ ચૂકવતા હોય છે. ઇન્ટરેસ્ટ ઓન ધી લોન એટલે કે લોન ઉપર આપણે વ્યાજ ચૂકવતા હોય છે. આ દરેક કોસ્ટ છે કઈ કહેવાય છે? ફાઇનાન્શિયલ કોસ્ટ કહેવાય છે. Leverage is a helpful to use of the fixed cost to lift up the profit. એટલે કે લીવરેજ છે શું કામે મદદરૂપ થાય છે? એ આપણે મદદરૂપ થાય છે કે ફિક્સ કોસ્ટ કેટલી થશે કે જેના કારણે એની પ્રોફિટ ઉપર શું અસર થાય છે એ મેન્શન કરવાનું કામ કોણ કરે છે? તો કે લીવરેજ કરી આપે છે. નેક્સ્ટ આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ લીવરેજ એટલે કે તમારે લીવરેજના પ્રકારો કેટલા છે એ જોવાના છે. સો લીવરેજ આર ઓફ ધી 3 ટાઈપ્સ. લીવરેજના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. ફર્સ્ટ ઓપરેટિંગ લીવરેજ, સેકન્ડ વન ફાઇનાન્શિયલ લીવરેજ એન્ડ થર્ડ વન કોમ્પોઝિટ લીવરેજ અથવા તો એને કહીશું આપણે કમ્બાઇન લીવરેજ. ઓપરેટિંગ લીવરેજ હમણાં આગળ જ જોયું. ઓપરેટિંગ કોસ્ટ કઈ હોય છે? રેન્ટ, સેલેરી, ડેપ્રિશિએશન્સ. તો એના જે લીવરેજ છે તો એને કયું લીવરેજ કહેવામાં આવે છે? ઓપરેટિંગ લીવરેજ. સેકન્ડ વન ઇઝ અ ફાઇનાન્શિયલ લીવરેજ. આપણે ઉપર જોયું હતું હમણાં ઇન્ટ્રોડક્શનમાં કે ફાઇનાન્શિયલ લીવરેજ એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, ડિબેન્ચર્સ ઉપર આપણે ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ, ત્યારબાદ તો કે લોન ઉપર ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ, ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ પે કરવામાં આવે છે, પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ પે કરવામાં આવે છે. તો આ દરેક વસ્તુ છે એ કયા કોસ્ટની અંદર આવે છે? ફાઇનાન્શિયલ લીવરેજમાં આવે છે. અને થર્ડ વન ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ બંનેનું કોમ્બિનેશન એટલે કે કોમ્પોઝિટ લીવરેજ અથવા તો એને શું કહેવામાં આવે છે? કમ્બાઇન લીવરેજ. મેઇન તો બે જ ટાઈપ્સ છે, ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ, પણ થર્ડ ટાઈપ કયો છે? તો કે ટોટલ લીવરેજ એટલે કે કમ્બાઇન લીવરેજ. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે ઓપરેટિંગ લીવરેજ. તો મિનિંગ જોઈએ આપણે તો ઓપરેટિંગ લીવરેજ ઇઝ અ રિલેશનશિપ બિટવીન ધી ઓપરેટિંગ પ્રોફિટ એન્ડ ધ સેલ્સ. ઓપરેટિંગ લીવરેજ છે એ કોની સાથે રિલેશનશિપ ધરાવે છે? તો કે ઓપરેટિંગ પ્રોફિટ એટલે કે પ્રોડક્શનને લગતું જે ખર્ચાઓ થાય છે એમાંથી જે તમને પ્રોફિટ થાય છે એ, અને એનો સેલ્સ સાથે કેવો સંબંધ છે એ કોણ બતાવે છે? તો કે ઓપરેટિંગ લીવરેજ. ઓપરેટિંગ પ્રોફિટ વેરાઇઝ ધ ડિસએપ્રોપ્રિએટલી વિથ એની ચેન્જ ઇન ધી સેલ્સ વોલ્યુમ. એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ છે એ કેવું થશે? તો કે ડિસએપ્રોપ્રિએટલી એટલે કે એ પ્રપોઝનલી છે, ડિસપ્રપોઝનલી શું કરે છે? તો કે ચેન્જ થાય છે. કોના કારણે? સેલ્સ વોલ્યુમ એટલે કે સેલ્સમાં જો કંઈ પણ વધઘટ થશે જેની અસર કેમાં બતાવે છે? ઓપરેટિંગ પ્રોફિટમાં બતાવે છે. ઇટ અરાઇઝિસ એન્ડ ધ અકાઉન્ટ ઓફ ધી ફિક્સ્ડ કોસ્ટ કમ્પોનેન્ટ્સ ઇન ધી કોસ્ટ સ્ટ્રક્ચર ઓફ ધી કંપની. એ ક્યાંથી અરાઇઝ થાય છે? તો કે અકાઉન્ટ ઓફ ધી ફિક્સ્ડ કોસ્ટ કમ્પોનેન્ટ્સ એટલે કે ફિક્સ્ડ કોસ્ટનું જે અકાઉન્ટ છે એમાંથી જે કોસ્ટ સ્ટ્રક્ચર છે કંપનીનું એમાંથી એ અરાઇઝ થાય છે. 3 ફેક્ટર્સ અફેક્ટિંગ ધી ઓપરેટિંગ લીવરેજ. હવે ઓપરેટિંગ લીવરેજ છે ને અસર કરતા કયા ફેક્ટર્સ છે? ફર્સ્ટ સેલ્સ છે, એમાંથી તમે શું કરશો? ફિક્સ્ડ કોસ્ટ બાદ કરો એટલે કે એમાંથી મળે તમને કન્ટ્રીબ્યુશન્સ એટલે કે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. એટલે કે તમારા 3 ફેક્ટર દ્વારા તમે ઓપરેટિંગ પ્રોફિટ છે, ઓપરેટિંગ લીવરેજ છે કેલ્ક્યુલેટ કરી શકો છો. જેના માટેના 3 ફેક્ટર કયા છે? ફર્સ્ટ સેલ્સ, સેકન્ડ વન ફિક્સ્ડ કોસ્ટ અને થર્ડ વન છે કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન કેવી રીતે મળશે? તો કે સેલ્સમાંથી તમારી વેરિયેબલ કોસ્ટ બાદ કરો. એ વેરિયેબલ કોસ્ટ એટલે કે પર યુનિટ ચેન્જીસ થતી હોય તો એવી કોસ્ટને કેવી કહેવામાં આવે છે? વેરિયેબલ કોસ્ટ. There will be no operating leverage if there are no fixed operating cost. એટલે કે જો તમારી ફિક્સ્ડ ઓપરેટિંગ કોસ્ટ ન હોય તો અહીંયા ઓપરેટિંગ લીવરેજ અસ્તિત્વમાં આવતું નથી. કોમ્પ્યુટેશન્સ તો એની ગણતરી કઈ રીતે થાય છે ઓપરેટિંગ લીવરેજની? તો ઓપરેટિંગ લીવરેજ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ફોલોવિંગ ફોર્મ્યુલાઝ. નીચેના ફોર્મ્યુલા દ્વારા તમે ઓપરેટિંગ લીવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. તો કે ઓપરેટિંગ લીવરેજ ઇક્વલ ટુ શું થશે? સી અપોન ઓપી અથવા તો ઈબીઆઈટી. તો સી એટલે શું કહેવાય છે? કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન કઈ રીતે મળશે? સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ ડિવાઈડ બાય ઓપરેટિંગ પ્રોફિટ અથવા તો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો એના દ્વારા તમે ઓપરેટિંગ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરી શકો છો. આ દરેકને તમે આપણે સમ પણ ગણવાના છીએ, જે આપણે લાસ્ટમાં એના સમ પણ ગણશું. એક્ઝામની અંદર તમને થિયરી પણ પૂછાવે શક્યતા વધારે છે અને સમ પણ પૂછાઈ શકે છે. તો આપણે બંને રીતે આપણે જોઈ લઈશું. બરાબર, અત્યારે આપણે થિયરીનો પોર્શન્સ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના સમ પણ ગણશું. વેર સી રિપ્રેઝન્ટ ધી કન્ટ્રીબ્યુશન્સ ધેસ ટુ સે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. ઓપી મીન્સ ઓપરેટિંગ પ્રોફિટ અથવા તો ઈબીઆઈટી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ.
ઓપરેટિંગ લિવરેજ ઇઝ said to be favorable when the contributions more than the fixed cost. એટલે કે ઓપરેટિંગ લિવરેજ બિઝનેસ માટે સારું ક્યારે કહી શકાય છે, ફેવરેબલ ક્યારે કહી શકાય, જો કન્ટ્રીબ્યુશન્સ છે મોર દેન, કન્ટ્રીબ્યુશન્સ વધારે હોય કોના કરતાં, ફિક્સ્ડ કોસ્ટ કરતાં, તો એ કેવું છે, ફેવરેબલ છે. ઇટ ઇઝ અનફેવરેબલ વેન ધ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ મોર દેન ધી કન્ટ્રીબ્યુશન્સ. અને બિઝનેસ માટે અનફેવરેબલ ક્યારે કહેવાય, જો ફિક્સ્ડ કોસ્ટ વધારે હોય કોના કરતાં, કન્ટ્રીબ્યુશન્સ કરતાં, તો ઓપરેટિંગ લિવરેજ એ અનફેવરેબલ છે બિઝનેસ માટે. નેક્સ્ટ આપણે જોઈશું ડિગ્રી ઓફ ધી ઓપરેટિંગ લિવરેજ. હવે એને તમારે પર્સન્ટેજમાં જોવું હોય તો ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે, તો કે પર્સન્ટેજ ચેન્જ ઇન ધી પ્રોફિટ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ. એટલે કે તમારો પ્રોફિટ છે એના પર્સન્ટેજ ચેન્જ થાય છે કયા અનુસાર, તો કે પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ. એના દ્વારા તમે પર્સન્ટેજમાં ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. તો તમારે સમમાં પણ બે રીતે તમારે ઓપરેટિંગ લિવરેજ પણ કેલ્ક્યુલેટ કરવાનો થશે અને ડિગ્રી ઓફ ધી ઓપરેટિંગ લિવરેજ પણ કેલ્ક્યુલેટ કરવાનું થાય છે. તો આ ફોર્મ્યુલા દ્વારા આપણે શું કરશું, ઓપરેટિંગ લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. સિગ્નિફિકન્સ, એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો કે હાઈ ડિગ્રી ઓફ ધી ઓપરેટિંગ લિવરેજ ઇન્ડિકેટ્સ દેટ ધ સ્મોલ ચેન્જ ઇન ધી સેલ્સ વિલ બ્રિંગ અબાઉટ ધ વેરી હાઈ ડિગ્રી ઓફ ધી ડિસપ્રોપોર્શનેટ ચેન્જ ઇન ધી ઓપરેટિંગ પ્રોફિટ. એટલે કે જો હાઈ ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ હોય એનો મતલબ શું થાય છે, તો કે સ્મોલ ચેન્જ ઇન ધી સેલ્સમાં થોડો જ એવો ફેરફાર કરવાને કારણે બ્રિંગ અબાઉટ ધ વેરી હાઈ ડિગ્રી ઓફ ધી ડિસપ્રોપોર્શનેટ ચેન્જ ઇન ધી ઓપરેટિંગ પ્રોફિટ. તમારો પ્રોફિટ છે ખૂબ વધારે પડતો શું કહેવાય છે, ચેન્જીસ થતો હોય તો એને શું કહેવામાં આવે છે, ડિગ્રી ઓફ ધી ઓપરેટિંગ લિવરેજ. એટલે કે ઓપરેટિંગ લિવરેજ શું બતાવે છે, તો કે સેલ્સમાં માઇનોર ચેન્જ થવાને કારણે તમારા પ્રોફિટની અંદર કેટલી વધારે અસર થાય છે એ ઓપરેટિંગ પ્રોફિટ બતાવે છે, ઓપરેટિંગ લિવરેજ બતાવે છે. ઇટ મે બી ગુડ ઇફ ધ ચેન્જ ઇઝ પોઝિટિવ એન્ડ ઇટ ઇઝ અ બેડ ઇફ ધ ચેન્જ ઇઝ નેગેટિવ. એટલે કે જો ચેન્જ પોઝિટિવ હશે તો બિઝનેસ માટે સારું કહેવાશે અને બેડ ક્યારે કહેવાય, જો એની નેગેટિવ ઇફેક્ટ થતી હશે તો. હાઈ ડિગ્રી ઓફ ધી ઓપરેટિંગ પ્રોફિટ મીન્સ હાઈ રિસ્ક એન્ડ ધ લો ડિગ્રી ઓફ ધી ઓપરેટિંગ પ્રોફિટ મીન્સ ડિગ્રી ઓફ ધી ઓપરેટિંગ રિસ્ક ઇઝ લો. એટલે કે જો ડિગ્રી ઓફ ઓપરેટિંગ પ્રોફિટ છે એ વધારે હશે તો રિસ્ક પણ કેવું હશે, વધારે હશે, અને ડિગ્રી ઓફ ધી ઓપરેટિંગ પ્રોફિટ ઓછું હશે, લો હશે, તો રિસ્ક પણ કેવું હશે, ઓછું હશે. તો આ હતું ફર્સ્ટ આપણે ટાઈપ જોયું ઓપરેટિંગ લિવરેજ. સેકન્ડ ટાઈપ આપણે જોઈએ છીએ ફાઇનાન્શિયલ લિવરેજ. તો ફાઇનાન્શિયલ લિવરેજ એટલે શું, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ડિબેન્ચર્સ છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, લોન છે, તો એના ઉપર જે ખર્ચા કરવામાં આવે છે બિઝનેસ દ્વારા, તો એ લિવરેજને કયું કહેવામાં આવે છે, ફાઇનાન્શિયલ લિવરેજ. મિનિંગ the financial leverage may be defined as a relationship between the residual net income and the operating profit. એટલે કે ફાઇનાન્શિયલ લિવરેજ છે એ રિલેશનશિપ બતાવે છે કોની, રેસિડ્યુઅલ નેટ ઇન્કમ, ચોખ્ખી આવક છે, અને તમારો ઓપરેટિંગ પ્રોફિટ છે, એ બંને વચ્ચેની રિલેશનશિપ બતાવે છે ફાઇનાન્શિયલ લિવરેજ. ધ રેસિડ્યુઅલ ઇન્કમ્સ ચેન્જીસ ડિસપ્રોપોર્શનેટલી ટુ એની ડિગ્રી ઓફ ધી ચેન્જ ઇન ધી ઓપરેટિંગ પ્રોફિટ. એટલે કે ઓપરેટિંગ પ્રોફિટમાં કંઈ પણ ચેન્જ થવાને કારણે તમારી રેસિડ્યુઅલ ઇન્કમ જે નેટ ઇન્કમ છે એમાં શું ફેરફાર થાય છે એ કોણ બતાવે છે, ફાઇનાન્શિયલ લિવરેજ. હવે નેટ ઇન્કમ એટલે શું, બધા જ એક્સપેન્સ બાદ કર્યા પછીની જે ચોખ્ખી વધતી આવક છે એને શું કહેવામાં આવે છે, નેટ ઇન્કમ. તો ઓપરેટિંગ પ્રોફિટ અને નેટ ઇન્કમ વચ્ચે જે રિલેશનશિપ છે એ કોણ બતાવે છે, ફાઇનાન્શિયલ લિવરેજ. ધેટ ઇઝ વાય ફાઇનાન્શિયલ લિવરેજ અરાઇઝિસ, અને એના કારણે જ ફાઇનાન્શિયલ લિવરેજ અરાઇઝ થાય છે. ઇટ શોઝ ધ રોલ ઓફ ધી ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ બિયરિંગ ધ ડેપ્ટ ઇન ધી કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધી કંપની. એ ખરેખર શું બતાવે છે, તો કે તમારો ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ એક્સપેન્સીસ, એટલે કે તમે જે વ્યાજ ચૂકવો છો એના લગાઈને તમારો કેપિટલ સ્ટ્રક્ચર છે કંપનીનું, ડેપ્ટ અને ઇક્વિટીનું, એના કારણે તમારા જે ફિક્સ્ડ એક્સપેન્સીસ છે લાઇક ધ ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, એ બધા છે, તો એના ઉપર જે અસર થાય છે ફાઇનાન્શિયલ લિવરેજ બતાવે છે. ફાઇનાન્શિયલ લિવરેજ ડિપેન્ડ્સ ઓન ધી ડેપ્ટ ઇક્વિટી રેશિયો એન્ડ ધ પ્રોફિટેબિલિટી રેશિયો ઓફ ધી કંપની. એટલે કે ફાઇનાન્શિયલ લિવરેજ છે કોના ઉપર ડિપેન્ડ હોય છે, ડેપ્ટ ઇક્વિટી રેશિયો, એટલે કે કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર છે એમાં કેટલા પ્રપોઝન્સ ડેપ્ટ છે અને કેટલું પ્રપોઝન્સ ઇક્વિટી છે, અને તમારો પ્રોફિટેબિલિટી રેશિયો શું છે, એ બંને વચ્ચેની રિલેશનશિપ કોણ બતાવે છે, ફાઇનાન્શિયલ લિવરેજ. ધ ફેવરેબલ એન્ડ ધ અનફેવરેબલ ફાઇનાન્શિયલ લિવરેજ, કયા સિચ્યુએશનમાં એ ફેવરેબલ છે અને કઈ સિચ્યુએશનમાં એ અનફેવરેબલ છે, તો કે financial leverage is a beneficial only for those firms who have the strong fundamentals of the finance in their past performance, and the future prospects are also very strong with the minimum degree of the uncertainty. Degree of the uncertainty એટલે કે જે minimum, uncertainty means risk
જ્યાં રિસ્ક ઓછું હોય છે અને એનું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ, પાસ્ટ પરફોર્મન્સ અને ફ્યુચર પરફોર્મન્સ પણ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય, તો એના માટે એ શું કહેવાય છે? ફેવરેબલ કહેવાય છે. ઇટ ઇઝ અ હાર્મફુલ ફોર ધ ન્યૂ કંપનીઝ. ફાઇનાન્શિયલ લિવરેજ છે એ નવી કંપનીઓ માટે કેવું કહેવાય છે? હાર્મફુલ કહેવાય છે. અનસક્સેસફુલ કંપની માટે પણ હાર્મફુલ કહેવાય છે, એટલે કે નુકસાનકારક છે. ઓર ધ કંપની ઇઝ લાઇકલી ટુ ફોલ સિક. અને એવી કંપની કે જે અત્યારે સિક એટલે કે માંદગી તરફ જઈ રહી છે, કે જે લોસ તરફ જઈ રહી છે, તો એના માટે ફાઇનાન્શિયલ લિવરેજ બહુ વધારે પડતું અનફેવરેબલ કહેવાય. ધ ફ્યુચર, if the future prospects are full of the uncertainty and the fixed cost of the interest is not only like to be adequately covered by the profit before changing the interest, then the financial leverage become the unfavorable or the harmful. એટલે કે જો ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ તમારું છે ફૂલ ઓફ અનસર્ટેનિટી, કોઈ પણ કંપનીનું ફ્યુચર છે ખૂબ જ અનસર્ટેનિટીવાળું એટલે કે રિસ્કવાળું છે, અને ત્યાં ફિક્સ્ડ કોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે પણ કેવું હોય છે? વધારે હોય છે, અને એની પાસે એડિક્વેટ પ્રોફિટ નથી આ ઇન્ટરેસ્ટ ચૂકવવા માટે, તો એના માટે ફાઇનાન્શિયલ લિવરેજ અનફેવરેબલ કહી શકાય છે. આગળ કહે છે, વી હેવ ટુ રિમેમ્બર અ ફોકસ ઓફ સેઇંગ ધ લિવરેજ ઇઝ અ ડબલ એજ્ડ સ્વોર્ડ વિચ મેગ્નિફાય ધ પ્રોફિટ એન્ડ ધ લોસ બોથ. એટલે કે લિવરેજ છે એ કેવું છે? તો કે ડબલ એજ એટલે કે સિક્કાની બે બાજુ, બંને બાજુ છે. એક બાજુ એ ફેવરેબલ પણ છે, પ્રોફિટ પણ કરાવી શકે છે, અને એ જ લિવરેજ છે બીજી બાજુ શું કરી શકે છે? તો કે નુકસાન પણ કરાવી શકે છે. એટલે કે લિવરેજ છે મેઇન તો ફાઇનાન્શિયલ લિવરેજ છે એ વધારે પડતું શું કરે છે? બિઝનેસને અફેક્ટ કરે છે. કાં એ પ્રોફિટ વધારે પણ છે અને કાં એ લોસ તરફ પણ લઈ જાય છે. નેક્સ્ટ છે કોમ્પ્યુટેશન્સ, એટલે કે ફાઇનાન્શિયલ લિવરેજની ગણતરી કઈ રીતે થાય છે? તો કે ફાઇનાન્શિયલ લિવરેજ મે બી કેલ્ક્યુલેટેડ બાય ધ ફોલોવિંગ ફોર્મ્યુલા. ફાઇનાન્શિયલ લિવરેજ ઇક્વલ ટુ ઓપરેટિંગ પ્રોફિટ અપોન પીબીટી. પીબીટી મીન્સ કે પ્રોફિટ બિફોર ટેક્સ બટ આફ્ટર ઇન્ટરેસ્ટ, એટલે કે ઇન્ટરેસ્ટ બાદ કર્યા પછી અને ટેક્સ પે કર્યા પહેલાંનો જે પ્રોફિટ છે એ, અને એને આપણે ઓપરેટિંગ પ્રોફિટ એટલે એને કહેશું આપણે ઈબીઆઈટી. એટલે કે ઈબીઆઈટી એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, એટલે કે તમારી આવક ક્યારની બિફોર, કયા પહેલાંની ઇન્ટરેસ્ટ અને ટેક્સ પે કર્યા પહેલાંની જે આવક છે એને આપણે શું કહીએ છીએ? ઓપરેટિંગ પ્રોફિટ ડિવાઈડ બાય ઈબીટી એટલે કે અર્નિંગ બિફોર ટેક્સ, ટેક્સ પે કર્યા પહેલાંની આવક. આ દરેક વસ્તુ આપણે કેલ્ક્યુલેશન્સ કરશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે તમારે ખાલી એનો કન્સેપ્ટ અને ફોર્મ્યુલા જ યાદ રાખવાના છે. અને જો તમને એક્ઝામમાં થિયરીમાં પૂછાય ટાઈપ્સ ઓફ લિવરેજ, તો તમારે કમ્પલસરી એના ફોર્મ્યુલા પણ મેન્શન કરવા પડે. નેક્સ્ટ છે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ, અને ફાઇનાન્શિયલ લિવરેજ છે એને પર્સન્ટેજમાં કેલ્ક્યુલેટ કરવું હોય તો ઇટ મે બી ડિફાઇન એઝ અ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ટેક્સેબલ પ્રોફિટ એઝ અ રિઝલ્ટ ઓફ ધી પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઓપરેટિંગ પ્રોફિટ. એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ અને ટેક્સેબલ પ્રોફિટ જેના પર્સન્ટેજ છે એની રિલેશનશિપ છે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ બતાવે છે. ઇટ મે બી કેલ્ક્યુલેટેડ બાય ધ ફોલોવિંગ ફોર્મ્યુલા, જેને નીચેના ફોર્મ્યુલા દ્વારા તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો કે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ટેક્સેબલ ઇન્કમ એટલે કે પીબીટી, એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઓપરેટિંગ પ્રોફિટ એટલે કે પ્રોફિટ ઈબીટી, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ. તો આના દ્વારા તમે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. અલ્ટરનેટિવ ડેફિનેશન ઓફ ધી ફાઇનાન્શિયલ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજની બીજી આપણે વ્યાખ્યા જોઈએ તો વન ઓફ ધી મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધી ફાઇનાન્શિયલ લિવરેજ ઇઝ ટુ મેક્સિમાઇઝ ધ રિટર્ન ઓન ધી શેર હોલ્ડર્સ ફંડ ઓર ધ મેક્સિમાઇઝેશન ઓફ ધી અર્નિંગ પર શેર. એટલે કે ફાઇનાન્શિયલ લિવરેજ છે એનો મેઇન ઓબ્જેક્ટ શું છે? ટુ મેક્સિમાઇઝ ધી રિટર્ન ઓફ ધી શેર હોલ્ડર ફંડ્સ. શેર હોલ્ડરના ફંડ છે એમાં વધારે ને વધારે રિટર્ન મળે, અને એની અર્નિંગ છે ઈપીએસ, અર્નિંગ પર શેર છે એ પણ વધે, એનો મેઇન ઓબ્જેક્ટ છે. Thus, degree of the financial leverage may alternatively be calculated by the following formula. એટલા માટે જ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ છે એને નીચેના અલ્ટરનેટિવ ફોર્મ્યુલા દ્વારા કેલ્ક્યુલેટ કરી શકાય છે. તો કે ડિગ્રી ઓફ ધી ફાઇનાન્શિયલ લિવરેજ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈપીએસ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈબીઆઈટી, એટલે કે અર્નિંગ પર શેર, પર્સન્ટેજ ચેન્જ ઇન ધી અર્નિંગ પર શેર ડિવાઈડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈબીઆઈટી દ્વારા પણ તમે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓફકોર્સ there will be a no financial leverage according to the above equations if the quotations does not exist one. અને જો ઉપરની ફાઇનાન્શિયલ કંઈ ખર્ચા જ નહીં હોય તો ફાઇનાન્શિયલ લિવરેજ અસ્તિત્વમાં આવતું નથી.
નેક્સ્ટ છે મેનેજરિયલ યુઝ ઓફ ધી ફાઇનાન્શિયલ લિવરેજ. ફાઇનાન્શિયલ લિવરેજનો મેનેજમેન્ટની અંદર કઈ રીતે યુઝ થાય છે તો કે ફાઇનાન્શિયલ મેનેજર્સ મે બી એબલ ટુ ડિવાઇઝ ધ એપ્રોપ્રિએટ કેપિટલ સ્ટ્રક્ચર્સ વિથ ધ હેલ્પ ઓફ ધી ફાઇનાન્શિયલ લિવરેજ. ફાઇનાન્શિયલ લિવરેજ દ્વારા જ કોઈ ફાઇનાન્શિયલ મેનેજર છે એનું એપ્રોપ્રિએટ એટલે કે પૂરતું કેપિટલ સ્ટ્રક્ચર એટલે કે ડેપ્ટ ઇક્વિટી રેશિયો કેટલો રાખવો છે ડિસાઇડ કરી શકે છે. હાઈ ડિગ્રી ઓફ ધી ફાઇનાન્શિયલ લિવરેજ અરાઇઝિસ ડ્યુ ટુ ધ હાઈ લેવલ ઓફ ધી ફિક્સ્ડ ફાઇનાન્શિયલ કોસ્ટ. એટલે કે જો ફાઇનાન્શિયલ લિવરેજ વધારે હશે, ક્યારે વધારે હશે, જો ફિક્સ્ડ ફાઇનાન્શિયલ લિવરેજ કેવું હોય, કોસ્ટ વધારે હોય તો ઇટ લીડ્સ ટુ ધી હાઈ ફાઇનાન્શિયલ રિસ્ક. અને એટલા માટે કહી શકે કે ત્યાં ફાઇનાન્શિયલ રિસ્ક કેવું હશે, વધારે હશે. Therefore, appropriate capital structures will be that where the company can meet its fixed financial cost without straining in the liquidity, solvency and the profitability. એટલા માટે જ એપ્રોપ્રિએટ કેપિટલ સ્ટ્રક્ચર રાખવું એ ખૂબ જ અગત્યનું છે કંપનીની અંદર, કે જેના કારણે તમારી ફાઇનાન્શિયલ કોસ્ટ એવા સ્ટેજ ઉપર હોય કે જ્યાં તમને લિક્વિડિટી, સોલ્વન્સી એટલે કે સદ્ધરતા અને પ્રોફિટેબિલિટી પણ ઇઝીલી તમે શું કરી શકો છો, અર્ન કરી શકો. ઇટ ઇઝ પોસિબલ ઓનલી વેન ધ હાઈ ડિગ્રી ઓફ ધી ફાઇનાન્શિયલ લિવરેજ ઇઝ મેચ્ડ બાય એડિક્વેટ ઇન્ક્રીઝ ઇન ધ EBIT લેવલ. એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ લેવલ જો પૂરતું હશે તો તમારો ફાઇનાન્શિયલ લિવરેજ પણ કેવું હશે, મેચ પોસિબલ રીતે થઈ શકે એમ છે. અધરવાઇઝ ધ હાઈ ડિગ્રી ઓફ ધી ફાઇનાન્શિયલ લિવરેજ વિથ ધ low growth in the EBIT which leads to the sickness, bankruptcy and the final liquidations of the company. અને જો તમારું EBIT ગ્રોથ ઓછો હશે, અર્નિંગ ઓછું હશે તો એ કંપનીને સિકનેસ એટલે કે લોસ તરફ લઈ જઈ શકે, બેન્કરપ્ટી એટલે કે ઇન્સોલ્વન્સી, નાદારી તરફ લઈ જઈ શકે છે, અને ફાઇનાન્શિયલ લિક્વિડેશન્સ એટલે કે એ બંધ પણ કરાવી શકે છે. ધ ફાઇનાન્શિયલ મેનેજર મસ્ટ અવોઇડ ધીસ રિસ્ક બાય ધ પ્રોપર મેચિંગ ઓફ ધી DFL એન્ડ ધ EBIT. એટલા માટે જ ફાઇનાન્શિયલ મેનેજર છે ખૂબ સારી રીતે અવોઇડ કરે છે એવા રિસ્ક કે જેની અંદર પ્રોપર મેચ થતું હોવું જોઈએ, ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ અને અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો જ ફાઇનાન્શિયલ લિવરેજ છે એ કેવું કહેવાય, ફેવરેબલ કહેવાય કંપની માટે. નકર એ અનફેવરેબલ છે અને કંપનીને બંધ પણ કરાવી શકે એમ છે. હવે જોઈએ તો આ હતું ફાઇનાન્શિયલ લિવરેજ. નેક્સ્ટ આપણે જોશું તમને કમ્બાઇન્ડ લિવરેજ અથવા તો કમ્પોઝિટ લિવરેજ, અને તમારા સિલેબસ મુજબ એનું નામ આપેલું છે ટોટલ લિવરેજ. ટોટલ લિવરેજ એટલે કંઈ નહીં, ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ બંનેનું એડિશન્સ, બંનેનો સરવાળો, તેને શું કામ આવે છે, કમ્બાઇન્ડ લિવરેજ એટલે કે કમ્પોઝિટ લિવરેજ. કંપનીની અંદર તો કે લાર્જ સ્કેલ ઓફ કંપની હોય તો ત્યાં બંને હોય, ઓપરેટિંગ લિવરેજ હોય અને સાથે સાથે ફાઇનાન્શિયલ લિવરેજ પણ હોય, એટલે એ કેલ્ક્યુલેટ કરે છે કમ્પોઝિટ લિવરેજ એટલે કે કમ્બાઇન્ડ લિવરેજ અથવા તો ટોટલ લિવરેજ. સો combined leverage is a third type of the leverage. In the technical sense, it is a nothing but it is a combination of the operating leverage and the financial leverage છે ને, કે combined leverage શું છે, ખરેખર એક કોમ્બિનેશન છે કોનું, ઓપરેટિંગ લેવરેજ અને ફાઇનાન્શિયલ લેવરેજ બંનેનું કોમ્બિનેશન છે, એટલે એને આપણે કહીશું combined leverage. Operating leverage work on the fixed operating cost, financial leverage focus on the fixed financial cost, whereas a combined leverage consider the both operating cost plus the fixed financial cost. એટલે કે ઓપરેટિંગ લેવરેજ છે ખાલી ઓપરેટિંગ કોસ્ટ જ કન્સિડર કરતી હતી, ફાઇનાન્શિયલ કોસ્ટ છે, ફાઇનાન્શિયલ લેવરેજ છે ખાલી અને ખાલી ફિક્સ્ડ ફાઇનાન્શિયલ કોસ્ટ કન્સિડર કરતી હતી, જ્યારે કમ્બાઇન્ડ લેવરેજ છે એ ફિક્સ્ડ ઓપરેટિંગ કોસ્ટ અને ફિક્સ્ડ ફાઇનાન્શિયલ કોસ્ટ બંનેને કન્સિડર કરે છે. ધ કમ્બાઇન્ડ leverage shows the overall picture of the total fixed cost. એટલે કે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે ઓપરેટિંગ પ્લસ ફાઇનાન્શિયલ કોસ્ટ બંનેનું ટોટલ, એટલે એને કહેશું આપણે કમ્બાઇન્ડ લિવરેજ. સિગ્નિફિકન્સ, એનું ઇમ્પોર્ટન્સ શું છે, sometimes fixed operating cost is a high and the fixed financial cost is a low. ઘણી વખત શું હોય છે, ઓપરેટિંગ કોસ્ટ વધી જતી હોય છે અને ફાઇનાન્શિયલ કોસ્ટ ઓછી હોય છે, અથવા તો વાઇસ વર્સા એનાથી ઉલટું હોય, બિઝનેસની અંદર થતું હોય કે કાં ઓપરેટિંગ કોસ્ટ વધારે હોય અને ફાઇનાન્શિયલ કોસ્ટ ઓછી હોય, અથવા ફાઇનાન્શિયલ કોસ્ટ વધારે હોય અને ઓપરેટિંગ કોસ્ટ ઓછી હોય. તો ઇન ધીસ કેસ વેર ધ વન લિવરેજ ઇઝ અ હાઈ એન્ડ સેકન્ડ લિવરેજ ઇઝ અ લો, એમાં એક લિવરેજ વધારે છે અને બીજું લિવરેજ ઓછું છે, એટ ધેટ ટાઈમ combined leverage is a helpful which covers the both type of the fixed cost. એટલા માટે જ combined leverage છે બંને શું કરે છે, કન્સિડર કરે છે, કે જેને કારણે આપણે મદદરૂપ થાય છે કે આપણે બંને કોસ્ટ કન્સિડર કરવી જોઈએ.
કોમ્પ્યુટેશન્સ એની ગણતરી કઈ રીતે થાય છે તો કમ્બાઇન લિવરેજ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ધ ફોલોવિંગ ફોર્મ્યુલા. કમ્બાઇન લિવરેજ ઇક્વલ ટુ ઓપરેટિંગ લિવરેજ ઇન્ટુ ફાઇનાન્શિયલ લિવરેજ, એટલે કે કમ્બાઇન લિવરેજ એટલે શું કહેવાય છે, ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ બંનેનો ગુણાકાર, અથવા કમ્બાઇન લિવરેજ ઇક્વલ ટુ સી અપોન ઇબીટી, એટલે કે કન્ટ્રીબ્યુશન્સ અપોન ઇબીટી. આ ફોર્મ્યુલા કઈ રીતે બન્યા છે એ પણ આપણે નેક્સ્ટ જ્યારે આપણે ગણતરીના સમ ગણશું, એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોશું ત્યારે આપણે આ ફોર્મ્યુલા પણ હું તમને સમજાવીશ. અત્યારે તમારે ખાલી એના કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાના છે. તો કે કમ્બાઇન લિવરેજ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન્સ અપોન ઇબીટી. સી મીન્સ કન્ટ્રીબ્યુશન્સ એટલે કે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ, એન્ડ ઇબીટી મીન્સ અર્નિંગ બિફોર ટેક્સ. હાઈ કમ્બાઇન લિવરેજ શોઝ ધ હાયર ટોટલ ફિક્સ કોસ્ટ ઇન ધી કોસ્ટ સ્ટ્રક્ચર ઓફ ધી કંપની. એટલે કે જો કમ્બાઇન લિવરેજ વધારે હશે તો તમારી ટોટલ ફિક્સ્ડ કોસ્ટ છે કંપનીની કોસ્ટ સ્ટ્રક્ચરમાં કેવી છે, વધારે છે, મેન્શન કરે છે. અને ડિગ્રી ઓફ ધી કમ્બાઇન લિવરેજ કેલ્ક્યુલેટ કરવું હોય, પર્સન્ટેજમાં કેલ્ક્યુલેટ કરવું હોય તો ડિગ્રી ઓફ ધી કમ્બાઇન લિવરેજ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઇપીએસ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ, એટલે કે પર્સન્ટેજ ચેન્જ ઇન ધી અર્નિંગ પર શેર અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ દ્વારા તમે ડિગ્રી ઓફ કમ્બાઇન લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. This becomes the analytical tools for comparing the relationship between the sales and the EPS. એટલે કે આ ખરેખર શું કરે છે, રિલેશનશિપ બતાવે છે સેલ્સ અને EPS વચ્ચે શું છે, અર્નિંગ પર શેર વચ્ચે શું છે એમ. ઇટ શોઝ ધ ચેન્જ ઇન ધી EPS ડ્યુ ટુ ધ ચેન્જ ઇન ધી સેલ્સ, એટલે કે EPSમાં ચેન્જ થવાને કારણે સેલ્સમાં શું ચેન્જ થાય છે એ કોણ બતાવે છે, કમ્બાઇન લિવરેજ. સો ધીસ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ધી લિવરેજ કે જેના મેઇન 3 ટાઈપ છે. પહેલું આપણે જોયું ઓપરેટિંગ લિવરેજ, સેકન્ડ વન જોયું ફાઇનાન્શિયલ લિવરેજ અને થર્ડ વન જોયું છે કમ્બાઇન લિવરેજ. તો અહીંયા તમારા સિલેબસના તો કે 2 પોઈન્ટ કવર થયા છે. તમને પહેલાં એવું કીધું છે કે તમારે ટાઈપ્સ ઓફ લિવરેજની અંદર ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ સમજાવવાનું હતું, એ પણ જોયું. અને સાથે સાથે તમને અલગ પોઈન્ટથી આપેલું છે ટોટલ લિવરેજ એટલે કે કમ્બાઇન લિવરેજ. તો આપણે લિવરેજના 3 પ્રકાર જોયેલા છે. જો તમને એક્ઝામની અંદર ટાઈપ્સ ઓફ લિવરેજ પૂછાય તો તમારે 3 બતાવવા પડે, સાથે સાથે એના ફોર્મ્યુલા પણ મેન્શન કરવા પડે. સો ધીસ ઇઝ ધ ટાઈપ્સ ઓફ લિવરેજ એન્ડ ધ લિવરેજ. જો તમને આ ટોપિકની અંદર કંઈ ન સમજાણું હોય તો એની ટાઈમ પૂછી શકો છો. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ગણતરી કઈ રીતે થાય છે એ પણ જોશું. અને હજી એક આપણો થિયરીનો એક પોર્શન છે ડિફરન્સ બિટવીન ધી ઓપરેટિંગ લિવરેજ એન્ડ ધ ફાઇનાન્શિયલ લિવરેજ, એટલે કે ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ વચ્ચેનો તફાવત છે એ પણ આપણે જોવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંનેનો ડિફરન્સ જોશું અને ત્યારબાદ આપણે આના લિવરેજના આપણે ગણતરી કઈ રીતે કરી શકીએ છીએ એ પણ જોશું. જો તમને આ ટોપિકની અંદર કંઈ ન સમજાણું હોય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.